નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. આજનો વિડીયો એકવાર તમે આખો જોઈ લેશો એટલે ફેક્ટરાઇઝેશન, જી હા, અવયવો માટેનો તમારો પ્રોબ્લેમ જે છે એ કાયમ માટે દૂર થઈ જશે. અને એ પ્રોબ્લેમ જે છે એ માત્ર અને માત્ર આપણે એક અથવા બે સ્ટેપની અંદર કરવાનું છે. બીજા બધા અવયવો પાડીને નથી કરવાનું. સીધું એક સ્ટેપની અંદર આપણે આન્સર કેવી રીતે લખી શકીએ એના ઉપર આપણે આજે કામ કરવાનું છે. 2x² + 7x + 6 આપણને બધાને ખબર છે કે આને જ્યારે આપણે ફેક્ટરાઇઝેશન અવયવ પાડતા હોય ત્યારે શું કરતા હોય? 6 અને 2 આ બંનેનું મલ્ટિપ્લિકેશન 12 જે છે અને અહીંયા સેન્ટરમાં કેટલા છે? +7. ઇટ મીન્સ કે આપણે એવી બે સંખ્યા ગોતવાની છે કે જેનું તમે પ્રોડક્ટ કરો. પ્રોડક્ટ તો કેટલું થાય? +6 + 2 એટલે +12. અને એડિશન સબટ્રેક્શન તમે કરો, એડિશન સબટ્રેક્શન, તો એ કેટલું થવું જોઈએ? +7. તો અહીંયા આગળ આપણે +7 ને સ્પ્લિટ કરવાના છે અને એવી રીતે સ્પ્લિટ કરવાના છે જેમાં 2 વેલ્યુનું પ્રોડક્ટ +12 થવું જોઈએ અને સબટ્રેક્શન, એડિશન સબટ્રેક્શન જે +7 થવું જોઈએ. તો આના માટે આપણે સ્પ્લિટ કરીએ છીએ. +7 એને +4 અને +3. જો તમે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો તો +12 આવી જાય છે અને એડિશન સબટ્રેક્શન કરશો તો +7 આવી જાય છે. તો આપણે શું કરવાનું છે? +4 અને +3, +4 +3 પહેલાં સિમ્પલ આપણે લખી નાખવાનું છે. હવે શું કરવાનું? કોએફિશિયન્ટ સહગુણક કેટલો છે? 2. તો માત્ર આ જે બે વેલ્યુઝ જેને આપણે સ્પ્લિટ કર્યું છે, જે +4 +3 આપણે ડિસાઇડ કર્યું છે, એમાં /2 કરી દેવાનું છે. જસ્ટ /2. ખાલી એટલું કરો એટલે સીધો આપણને આન્સર મળે છે. કેવી રીતે આન્સર મળે છે? x + 2 * 4, x + 2 here, x + 3/2. હવે ક્વેશ્ચન આવે કે સર આ x + 3/2 છે તો એને કેવી રીતે લખવાનું? તો x + 3/2 જેમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, 2x + 3 એટલે આપણો આન્સર આવી ગયો છે x + 2, 2x + 3. એકદમ સિમ્પલ મેથડ છે. આ મેથડ તમે એપ્લાય કરો એટલે ઇઝીલી તમને એક જ સેકન્ડની અંદર, 2 જ સેકન્ડની અંદર તમે આન્સર તરત લાવી શકશો. તમારે વચ્ચેના સ્ટેપ્સ લખવાની જરૂર નહીં પડે. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. 3x² - 7x - 10. તો હિયર -10 + 3 બંનેનું મલ્ટિપ્લિકેશન કેટલું થાય છે? -30. -7. એટલે અહીંયા આગળ આપણે એવી બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જે બે વેલ્યુનું મલ્ટિપ્લિકેશન તમે કરો તો -30 આવે છે, એડિશન સબટ્રેક્શન કરો તો -7 આવે છે. પહેલાં જસ્ટ એ બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરી નાખીએ. એ બે વેલ્યુ કઈ આવશે? -10 + 3. તમે જોઈ લો, -10 + 3, -10 × +3 -30, -10 + 3 -7. સ્પ્લિટ કરી નાખ્યું છે આપણે -7x ને. તો હવે જસ્ટ /3 બંને બાજુ /3 એના કોએફિશિયન્ટ સાથે ડિવાઈડ કરવાનું છે. તો એ કરશો એટલે તમે આન્સર જુઓ તમે તો x અને x હિયર 3x - 10 ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દેવાનું, અહીંયા ડાયરેક્ટ કટ થઈ જાય છે x + 1. તો આન્સર થઈ ગયો આનો. બહુ સિમ્પલ છે. ખાલી તમારે જસ્ટ પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે તમને સમજાવી રહ્યો છું એટલા માટે આ બધું થોડો ટાઈમ થાય છે. બાકી આ જ વસ્તુ તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે તમે બહુ ઇઝીલી, બહુ ઝડપથી આ વસ્તુ કરી શકશો. ત્યાર પછી +- કોમ્બિનેશનવાળું જોઈએ. 3x² + 5x - 2. 3 × 2 -6, પ્રોડક્ટ -6, એડિશન સબટ્રેક્શનમાં +5. એવી બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે કે જેનું પ્રોડક્ટ કરીએ તો -6 આવે છે, એડિશન સબટ્રેક્શન કરીએ તો +5 આવે છે. જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ બે વેલ્યુ ફાઇન્ડ કરીએ. એ કઈ વેલ્યુ આવે છે? એક વેલ્યુ આવે છે +6, એક આવે છે -1. +6 -1 આ બંનેનું તમે ચેક કરી લો. +6 × -1 -6, +6 -1 +5. ઇટ મીન્સ +5 જેને આપણે સ્પ્લિટ કરવાનું છે, સ્પ્લિટ કરી દીધું +6 - 1. હવે શું કરશું? જોઈ લેવાનું કોએફિશિયન્ટ કયો છે, સહગુણક કયો છે? 3. તો બંનેને /3 કરી દો, /3. અહીંયા આગળ આપણને આન્સર સીધો મળે છે 3 × 2 = 6. સો x + 2
અહીંયા આન્સર સીધો નથી મળતો તો અહીંયા આગળ એક્સ અઝ્યુમ આપણે કરી લઈએ તો 3x મલ્ટીપ્લાય ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો 3x - 1 આ એક જ્યારે ફ્રેક્શનમાં આવે ને ત્યારે તમારે થોડું ધ્યાન રાખવાનું ફ્રેક્શન આવે ત્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને ડિનોમિનેટર છે નીકળી જાય છે એક સિમ્પલ મેથડ છે એક એવી મેથડ કે જેનાથી તમારો ટાઈમ ઘણો બધો બચાવશે એક્ઝામની અંદર ત્યાર પછી નવું મિક્સ એક્ઝામ્પલ પ્લસ માઇનસ વાળું 5x² - 13x + 6 જસ્ટ મલ્ટિપ્લિકેશન કરીને જોઈ લઈએ 6 × 5 30 એટલે +30 અને -13 એવી બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે જેનું મલ્ટિપ્લિકેશન +30 થાય અને એડિશન સબટ્રેક્શન કરીએ તો -13 થવા જોઈએ તો વેલ્યુ આપણને ઇઝીલી મળી જાય છે -10 - 3 ચેક કરી લઈએ 10 × 3 30 -10 - 3 -13 હવે કઈ વેલ્યુ છે કોએફિશિયન્ટમાં 5 જસ્ટ ડિવાઈડ બાય 5 અહીંયા આગળ સીધો આપણને આન્સર મળી ગયો છે 5 2 * 10 સો x - 2 હિયર x અઝ્યુમ કરી લો x સો 5x - 3 અહીંયા x અઝ્યુમ કરી લેવાનો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન 5x - 3 એટલું કરશો એટલે સીધો તમને આન્સર મળશે કોઈ પણ પ્રકારના સમ માટે આ મેથડ તમે એપ્લાય કરી શકો છો અને આન્સર પરફેક્ટ જ આવશે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો ન સમજાય ન ખબર પડે ત્યાં કમેન્ટ લખજો જેથી કરીને તેનું સોલ્યુશન પણ તમને હું આપી દઈશ જો આ મેથડ તમને સારું લાગી હોય તો આ મેથડ તમે તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને હા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી તમામ પ્રકારની શોર્ટકટ ટ્રિક્સ તમારા સુધી પહોંચતી રહે